બાદ હવે રબારી સમાજનું નવું બંધારણ બને તેવા ભણકારા। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજનું નવું બંધારણ બને તેવા ભણકારા સંભળાઈ રહ્યા છે। ડીસાના આસેડા ગામે રબારી સમાજના મહાસંમેલનને લઈ બેઠક મળી હતી। સામાજિક બંધારણના મહાસંમેલનના આયોજનને લઈ આસેડા ગામે મળેલી બેઠકમાં 30 થી વધુ ગામોના આગેવાનો જોડાયા। રબારી સમાજમાં વર્ષો જૂના ચાલતા કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવાની નેમ સાથે યોજાવાનું છે મહાસંમેલન। બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી હાજર રહ્યા હતા। રાજપૂત સમાજના 26 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। રાજપૂત વિદ્યાસભા દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું। રાજપૂત સમાજના 26 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તેમણે સંયુક્ત કુટુંબ પ્રથા પર ભાર મૂક્યો તેમજ કોઈ સંતાન પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલે તો તેમનો સામાજિક પ્રસંગમાં પ્રતિબંધ કરવા પ્રસ્તાવ મૂક્યો। નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ કે જાડેજા પણ હાજર રહ્યા। ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વ્રજભૂષણસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તમામે નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવી।